દોસ્તો, જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી. હરિગુરુ સંત મહાપુરુષોની વાત હરેક મહાપુરુષોએ જે દિશા મને તમને બતાવી છે એ દિશા ઉપર ચાલવાની જેને ભાવના હોય, જેને પ્રેમ હોય, જિજ્ઞાસા હોય, એવા દરેક હરિભક્તોને અને એ ભાવનાઓને પૂરી કરવાનું કાર્ય કરતા હોય એવા સંતો અને મહંતો, અને જે સત્યની રાહથી અટકી ગયા હોય, યા કોઈ વાવાઝોડા આવ્યા હોય સંસારના જીવનના અને ત્યાંથી હટી ગયો હોય તો એને પાછા પોતાના મૂળ ઘરે સાબિત કરવાની કોશિશ કરતા હોય એવા હંસ, મહાહંસ અને પરમહંસ, આ દરેકને મારા તરફથી જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી. દોસ્તો, હરિગુરુ સંત મહાપુરુષોએ જે વાત મને તમને આપી છે એ તો અઘરી બાબત છે, પણ જો સમજાઈ જાય તો સહેલી બાબત છે. પણ એક ગંગા સતીનું બોલવું છે કે પ્રથમ ભક્તિ બતાવી ગાળી દેવું એનું અહમ. હવે પ્રથમ ભક્તિ બતાવી એનું અહમ ગાળી દેવું પડે. એટલે કે સંતો, મહાપુરુષો, સાધુ સંત જે આ વાતના લક્ષ આપતા હોય, એવી જો વાત કરતા હોય એવા મહાપુરુષો, આ બધાની વાત સાંભળવી અને એમાં આપણે પ્રેમ ધરી અને આનંદથી એની સાથે હળી ભળીને રહેવું. અને ત્યાર પછી જ્યારે આપણી આ ભીતરથી ભાવના જાગે, એક મારા વોટ્સઅપ ઉપર આજે એવા મેસેજ મળ્યા હતા કે રાજા દશરથ શ્રવણને જ્યારે બાણ મારે ને ત્યારે દશરથ રાજા વાંઝ્યા હતા. એમને ઘરે કોઈ દીકરા નહોતા અને ત્યારે શ્રવણને બાણ વાગતાની સાથે રાજા દશરથનું બાણ વાગે શ્રવણને, અને એ સિદ્ધ પડે અને કહે કે હે રામ. એટલે સ્વાભાવિક છે એ પ્રશ્ન દરેકને ઉઠતો હોય, અને એ આવો પ્રશ્ન જેને ઉઠે એને મારા તરફથી જય અલગધણી છે અને એને ધન્યવાદ છે. કારણ કે જ્યાં સુધી મને કે તમને હરેક મહાપુરુષોની જે વાસ્તવિક વાતો પડી છે, જે ગૂઢ રહસ્ય પડ્યા છે, એના પ્રશ્ન નહીં ઉઠે તો આપણે કોઈને પૂછ્યું નહીં, અને કોઈને ન પૂછીએ, કોઈ પ્રશ્ન ના ઉઠે તો પછી આપણે જે આ લોલમ ગાડીમાં છીએ ત્યાં જ રહેવાના ને. પછી તો ક્યાં આગા પાતા જવાના, કંઈ જ ના થાય આપણાથી. પણ જેને આ પ્રશ્ન ઉઠ્યો છે એને ધન્યવાદ છે. હવે દશરથ રાજા વાંઝ્યા હતા, એને ત્યાં દીકરાનો જન્મ એ કોઈનો નહોતો, પોતે નહીં દીકરા હોય વાંઝ્યા કહેવાતા. અને શ્રવણના માતા પિતાએ જેને શ્રાપિત કર્યા ટૂંકમાં કે હે રાજા દશરથ, તારે ત્યાં 4 દીકરા થશે, પણ આજ અમે જેમ પુત્ર વિયોગે ટળવળીને મરીએ છીએ ને, હે દશરથ, તારી પણ આવી જ વલે થશે. કારણ કે આજ અમારા આંધળાનો ટેકો, અમારા આંધળાની લાકડીને તેને જૂઠવી લીધી. તારા ગુજારા બાણથી મારા લાલનું, મારા વાલસોયાનું મરણ થયું.
અને આજ અમે એના વિયોગમાં ટળવળીને મરીએ છીએ. એવી જ રીતે હે દશરથ, તને 4 દીકરા થશે, પણ અંત વેળાએ તારી પાસે એકય નહીં હોય અને તું તારા દીકરાના વિયોગમાં ટળવળીને તારું મરણ થશે. અને એ શ્રાપ સાબિત થયો. હવે જે શ્રાપ સાબિત થયો એ ઉપર થોડુંક આપણે ચર્ચા કરીએ. એ જન્માનતા રામ અને દશરથ નું બાણ વાગતા શ્રવણ જે બોલ્યો હે રામ, એ વાત પછી આપણે કરીશું. પણ જેને શ્રાપ આપ્યો ને એ તો ભાઈ ભગવાન નહોતા. જે દશરથના ઘરે જન્મ થયો, જેના શ્રાપ આપવા પછી એને તમે આજ ભગવાન માની લીધો છે, જેને તમે પરમાત્મા માનો છો, અમને વાંધો નથી, પણ થોડોક એમાં વિચાર કરજો કે જેને શ્રાપ આપ્યો છે ને એ વ્યક્તિ કેટલા મહાન છે. એને એવું કયું ભજન કર્યું છે કે જેના બોલમાં, જેના મુખમાંથી છૂટેલા શબ્દો, જેના ઘરે બ્રહ્મ તત્વ જેવો વ્યક્તિનું પ્રાગટ્ય થાય, મહાન યોદ્ધાઓ જેના ઘરે પ્રગટે, પણ આ અંધી અંધાના શ્રાપ સાબિત થઈ જાય, અંત વેળાએ એકયની હાજરી ન હોય.